વાત કરીએ સમાચાર તો વડોદરા મનપા પાલતુ શ્વાનનો પણ વેરો ઉઘરાવશે। ગુજરાતમાં પહેલીવાર વડોદરા મનપાનો નવો વેરો ઉઘરાવવામાં આવશે। બજેટમાં વેરા વધારાની સાથે વધુ એક ટેક્સનો મારો છે। સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે 1000નો વેરો લેવાશે। આ વેરાની ગણતરી ક્યારથી થશે તેની સ્પષ્ટતા હાલ નથી થઈ। પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડની રકમ વસૂલવાની તૈયારી કરી છે। વેરા વસૂલાતની ચર્ચા પણ શહેરમાં કેટલાક પાલતુ શ્વાન તેની માહિતી મનપા પાસે નથી। કેટલા પાલતુ શ્વાન છે તેની માહિતી અત્યારે હાલ મનપા પાસે નથી, પરંતુ પહેલીવાર વડોદરા મનપાનો નવો વેરો સામે આવ્યો છે। મનપા પાલતુ શ્વાનનો પણ વેરો ઉઘરાવશે। તો પીએમ મોદી તેમના પહેરવેશને લઈને અનેક વખત ચર્ચામાં રહ્યા છે, ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે। સંસદમાં પહેરેલું બ્લુ જેકેટ ચર્ચામાં આવ્યું છે। મહત્વનું છે કે આ જેકેટ પ્લાસ્ટિક બોટલ રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે। તો બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી છે। આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ દ્વારા પીએમ મોદીને પ્લાસ્ટિકની બોટલોનું રિસાયકલ કરીને બનાવેલું આ જેકેટ ભેટ અપાયું છે। મહત્વનું છે કે આ જેકેટ સુરતના વેપારી આશિષ ગુજરાતી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। તો આ કપડામાંથી અશસ્ત્ર દળો અને આ પહેલ પર્યાવરણના સંરક્ષણમાં ખૂબ જ મદદરૂપ થશે। મહત્વની વાત એ પણ છે કે આ વસ્ત્રો બનાવવામાં એક પણ ટીપું પાણીનો ઉપયોગ નથી થતો। બોટલ્સને રિસાયકલ કરીને બનાવવામાં આવતા વસ્ત્રોમાં ડોપ ડાઇગનો ઉપયોગ કરવામાં આવે છે। આ વસ્ત્રો ઉપર QR કોડ પણ લગાવવામાં આવે છે, જેને સ્કેન કરવાથી વસ્ત્રની પૂરી હિસ્ટ્રી પણ જાણી શકાય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ પહેલા સંસદમાં બ્લુ કલરની કોટી પહેરીને ગયા હતા। કોટીને લઈને ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ છે। જો કે આ કોટી સિંગલ યુઝ પ્લાસ્ટિક અને રિસાયકલિંગ યાનમાંથી સુરતમાં તૈયાર કરવામાં આવી હતી। સુરતના વેપારી અગ્રણી આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું। આશિષભાઈ, કયા પ્રકારની આ કોટી હતી? કોટી એક અલગ પ્રકારની હતી જેને લઈને ચર્ચા શરૂ થઈ છે। કેવી રીતે આ કોટી તૈયાર થઈ છે? આ કોટી સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા તો PET એટલે પેટ બોટલ, જે આપણે પાણીની બોટલ આવે છે એ બોટલમાં પાણી એક વખત ખલાસ થઈ જાય એટલે એ બોટલ ફેંકી દેવી પડે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આપણે ત્યાં પેટ બોટલમાંથી એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી યાન બનતું થઈ ગયું છે અને એ યાનમાંથી ફેબ્રિક બને છે। હવે આ લગભગ છેલ્લા 4 વર્ષથી બને છે આપણે ત્યાં, અને એમાંથી કોટી બનાવીને પ્રધાનમંત્રીશ્રીને ભેટ આપવામાં આવી હતી। આ જે યાન છે, આ યાન જે સિંગલ યુઝિંગ પ્લાસ્ટિકમાંથી બને છે, એનાથી શું ફાયદો થાય છે? એક તો ધારો કે આ જો બોટલ તમે એને રિસાયકલ કરીને યુઝ નહીં કરો તો એ કાં તો લેન્ડફિલમાં ડમ્પ થાય અથવા તો દરિયામાં ડમ્પ થાય, એટલે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થાય। અને આપણી આ પેઢીની જવાબદારી છે કે આવનારી પેઢીને આપણે સારું પર્યાવરણ આપીએ અને સારું એ લોકો ઓક્સિજન લઈ શકે, એ આપણી જવાબદારી છે। તો આ રિસાયકલ કરીને જે આપણે યાન બનાવ્યું અને જે ફેબ્રિક બનાવ્યું, તો એ એક પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પૂરી કરીએ છીએ। સિંગલ પ્લાસ્ટિક યુઝમાંથી તૈયાર થયેલા યાનનું માર્કેટ વધુ તેજ થાય તેવી શક્યતાઓ હાલ વેપારીઓમાં જોવા મળી રહી છે। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો પ્લાસ્ટિક બોટલોનું રિસાયકલ કરીને બનાવ્યું છે આ જેકેટ કે જે પ્રધાનમંત્રી મોદીને ભેટ આપવામાં આવ્યું છે।